નમસ્તે વિદ્યાર્થીઓ, ચાલો આપણું સરસ મજાનું ચેપ્ટર એકમ અને માપન. એકમ અને માપનમાં આપણે છેલ્લે સાર્થક અંકો, બરાબર, સરસ ટોપિક હતો સાર્થક અંકો. સાર્થક અંકો નક્કી કરવાના નિયમો જાણતા હોઈએ તો કંઈક સંખ્યા તમને દર્શાવો કે ભાઈ ભૌતિક રાશિ કોઈ છે એનું માપન કરીને અમારી પાસે સંખ્યા રહે, બરાબર, અને એ સંખ્યાની અંદર સાર્થક અંકો કેટલા, આવો કોઈ પ્રશ્ન હોય શકે. સારું, ચલો પેલા તો સાર્થક અંકો યાદ આવી જવું જોઈએ કે ભાઈ એક સંખ્યા છે, એ સંખ્યાની અંદર શું છે, તો એ સંખ્યાની અંદર ચોકસાઈપૂર્વકના અંકો સાથે સાથે પ્રથમ અચોક્કસ અંક ભેગા કરી દો, બની ગઈ આપણી સાર્થક સંખ્યા. અને સાર્થક સંખ્યામાં જે અંકો છે આપણા સાર્થક અંકો. ઓકે, સારું. ચલો હું એવું વિચારું કે કોઈ પદાર્થનું દળ માપ્યું અને દળ મને આવું કંઈ મળે છે, m1 બરાબર 0.054 ગ્રામ, આટલું કંઈ દળ મળે, બરાબર, દળ, બરાબર, આ માપનનું મૂલ્ય. સાર્થક અંકો કેટલા? સાર્થક અંકો કેટલા ખબર છે, નિયમ જાણીએ છીએ એટલે ખબર છે કે ભાઈ સાર્થક અંકો કેટલા છે, 2 છે, બરાબર. ઓકે, ચલો બીજી એક સંખ્યા દર્શાવો. ચાલો આવી નવું કંઈ માપન કરી અને ચલો હું એમ કહું છું કે ભાઈ સાર્થક અંકો કેટલા ખબર છે, અંતમાં આવતા શૂન્યાંકો સાર્થક અંકો છે નહીં તો બધા કેટલા? 3. સાર્થક અંકો 3 છે. ચાલો, સાર્થક અંકો 5, બરાબર છે, સાચું, બરાબર. પાછળના શૂન્ય હવે ગણવાના છે, દશાંશ છે, બરાબર છે. ચાલો, નિયમો જાણતા હશો તો પછી તમને કોઈ પણ સંખ્યા આપી હોય તો એમાં સાર્થક અંકો આવે, બરાબર. નિયમો બરાબર ધ્યાન આપવા, નિયમો જાણતા હોઈએ તો પછી કામ સરસ થઈ શકે. સારું, અને ના જાણતા હોય તો મારી જોડે આવવાનું નહીં, નિયમો મેં નથી બનાવ્યા. ચલો હવે આપણે એક કામ કરીએ કે ભાઈ સાર્થક સંખ્યા જે છે તો આ સાર્થક અંકો છે, તો આ સાર્થક સંખ્યાના કંઈ ગણતરી કરવી હોય તો એના માટે કોઈ નિયમો ખરા જોઈએ? તો નિયમો ચાલુ રાખો, તમે નિયમો બનાવેલા મેં નથી બનાવ્યા કહું. ચાલો, તો સાર્થક સંખ્યાની ગાણિતિક પ્રક્રિયા માટેના નિયમ. ચાલો, ફરીથી નિયમો આવી ગયા છે, બરાબર. નિયમો ખબર હશે તો ગાણિતિક પ્રક્રિયાઓ એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, બરાબર. નિયમો ખબર હશે તો આમાં કોઈ તકલીફ પડશે નહીં. સારું, નિયમો જોઈ લઈએ. ચાલો, તો પહેલી વાત કરું સરવાળા બાદબાકી માટે નિયમ. ચલો, સરવાળા બાદબાકી માટે નિયમ શું છે? તો જ્યારે તમે સાર્થક સંખ્યાના સરવાળા બાદબાકી કરતા હો, બરાબર, જો સાર્થક સંખ્યા તરીકે પૂર્ણાંક સંખ્યા હોય તો એના સરવાળા બાદબાકી જે તમે રૂટીન કરો છો સાદા સરવાળા બાદબાકીના નિયમ વડે થાય, બરાબર. જો ચાલો હું એવું કહું છું કે ભાઈ સાર્થક સંખ્યા તરીકે પૂર્ણાંક સંખ્યા હોય તો તેના સરવાળા કે બાદબાકી સાદા સરવાળા કે બાદબાકીના નિયમોથી થઈ શકે. ચલો, આમાં તો કઈ નવું કામ નથી. ચાલો, ઉદાહરણ તરીકે ચલો એવું લખું છું કે ભાઈ 25 + 2 કેટલા થયા? 27. આવું કરવાના રહેશે, આ તો બધાને આવે છે. સારું, તો પૂર્ણાંક સંખ્યામાં સરવાળા બાદબાકી ગમે તે સંખ્યા કરો, સર જે તમે કરો છો એ જ કરવાનું, કંઈ નવું નથી કરવાનું. સારું, તો નવું શું કરવાનું છે એ કોને તો આવડે શું કરો. સારું, કરો. તો સરવાળા બાદબાકી કરવા હોય પણ કેવા? તો પૂર્ણાંક સંખ્યાના કરવા તો એના નિયમ, પણ જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યાના સરવાળા બાદબાકી કરવા હોય તો કઈ નિયમમાં ફેરફાર થાય છે. હવે મુદ્દા ઉપર આવ્યા તમે. તો સાર્થક
સંખ્યામાં દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો શું કરવાનું કે ભાઈ દશાંશ ચિહ્ન પછીના લઘુત્તમ સાર્થક અંકો જેટલા હોય તે પરિણામમાં દર્શાવો. જો પહેલા તો તમને એ વસ્તુ ક્લિયર કરી દઉં કે આપણે જેમ આગળ સાર્થક સંખ્યા તો સાર્થક અંકો માટે જે નિયમો જોયા બરાબર, પણ નિયમો કંઈ પૂછાય નહીં, પણ નિયમો જાણતા હોય તો તમે કહી શકો કે ભાઈ સાર્થક સંખ્યામાં અંકો કેટલા છે, સાર્થક અંકો કેટલા છે. હવે અહીંયા આ પણ આપણે સરવાળા બાદબાકી કરવાના આવશે બરાબર, તો આ નિયમ જાણતા હશું તો કરી શકો, એ તો નહીં કરી બરાબર. એટલે નિયમ મેઇન વસ્તુ ખબર હોવી જોઈએ કે કેવી રીતના કામ આપણે કરીશું, નિયમ જાણતા હોય. સારું, તો અહીંયા આપણે જે નિયમ લખ્યો બરાબર, હા ઉદાહરણ આપું છું થોડું સ્પષ્ટ થશે. ચલો ઉદાહરણ આપું છું. અહીંયા દશાંશ ચિહ્ન વાળી સંખ્યા તો કઈ દ્રવ્યમાન લઉં છું. ચલો અહીંયા દર્શાવ. ચલો અહીંયા એક દ્રવ્યમાન m1 લઉં છું કે ભાઈ m1 બરાબર મારી પાસે 232.32 ગ્રામ આટલું કઈ કરે છે. ઓકે, ચલો ત્યારબાદ કઈ દ્રવ્યમાન દર્શાવું છું કે ભાઈ m2 બરાબર કઈ મને દળ મળે છે કે 0.324 ગ્રામ. ઓકે, અને ત્યારબાદ કઈ મને દ્રવ્યમાન મળે છે m3 બરાબર અને કઈ 11.3 ગ્રામ. આ ત્રણ દ્રવ્યમાન મેં થોડા ગોઠવીને લખ્યા, તમને ખબર છે કે ભાઈ સરવાળા બાદબાકી કરવા હોય તો એ પ્રમાણે મેં ગોઠવી લખ્યા છે. જો આ કંઈક ત્રણ દ્રવ્યમાન છે, હું એનો સરવાળો કરું છું, બાદબાકી પણ કરી શકો, આપણે સરળ કામ કરી લઈએ. સારું, ચલો સરવાળો કરીએ. 4 અહીંયા 4 કેટલા થાય 9 પોઈન્ટ કેટલા છે 3 4 અને 2 આપણું કેમ આટલા કઈ જવામાં બરાબર, સરવાળો આટલો છે. તો બધી કેવી દશાંશ ચિહ્ન વાળી સંખ્યા, દશાંશ ચિહ્ન વાળી સંખ્યા સરવાળો કર્યો, આટલો સરવાળો થયો. હવે ધ્યાન શું રાખવાનું છે, તો અહીંયા આ જે રીતે આપણી સંખ્યાઓ છે બરાબર, દ્રવ્યમાન છે, એમાં દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ અંક તો જો અહીંયા 2 છે, એ 3 છે, એ કેટલો છે 1 છે. દશાંશ ચિહ્ન પછી કેટલો 1 અંક છે. તો પછી આપણી પાસે જે પરિણામ છે એ પરિણામને પણ આપણે શું કરવું પડે, તો એ પરિણામને પણ આપણે દશાંશ ચિહ્ન પછી 1 અંક સુધી રાઉન્ડ ઓફ કરી દેવું પડે બરાબર. રાઉન્ડ ઓફ એટલે સન્નિહિત મૂલ્ય, આશરે પડતું મૂલ્ય. અગાઉ આપણે કીધું આશરે પડતા મૂલ્ય માટે ઉદાહરણ મેં તમને આપ્યા હતા બરાબર, કે 5 કરતા વધુ હોય તો 1 ઉમેરવાનો, 5 કરતા ઓછું હોય તો એનું 1 રાખવાનું બરાબર, અને 5 હોય તો પછી એકી બીકી ઉપર, એકી હોય તો 1 ઉમેરવાનો, બીકી હોય તો એમને રાખો. ખબર છે નિયમ. સારું, તો હવે આ જે આપણી પાસે પરિણામ આવ્યું એ પરિણામને રાઉન્ડ ઓફ કરતા, પરિણામને રાઉન્ડ ઓફ કરવાનું કેવી રીતના કરવાનું છે, તો દશાંશ ચિહ્ન પછી 1 અંક, અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી 1 અંક રહેવો જોઈએ. પાછળ કેટલા છે 4, 5 કરતા નાની સંખ્યા એટલે આગળની સંખ્યા એમને એમ રહેશે બરાબર. તો અહીંયા m બરાબર કેટલા, તો 242.9 ગ્રામ. તમારે જવાબ આ રીતના લખવો પડે. જો આ બની છે સરવાળા બાદબાકી કઈ મોટું કામ કરવાનું. જો પૂર્ણાંક સંખ્યા હોય તો એમને એમ જ, એના સાથે કોઈ વાંધો નહીં. જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન જોઈ લેવાનું, અને એના પછી જે લઘુત્તમ અંક હોય એટલો જ અંક પરિણામમાં આવવો જોઈએ. સરળ એકદમ બરાબર, એકદમ સરળ કામકાજ છે. ચલો બાદબાકી હોય તો આનું આ જ વસ્તુ ધ્યાન રાખવાનું કે ભાઈ દશાંશ ચિહ્ન પછી જે લઘુત્તમ અંક હોય બરાબર, ધારો કે આ ના હોય, આ 2 નો તમે સરવાળો કરતા હોય તો બાદબાકી કરતા હોય તો અહીંયા લઘુત્તમ અંક કેટલા થઈ ગયા 2 થઈ. જો આ 3 છે 2 માં ઓછું લઘુત્તમ કયું તો આ 2. સમજાય છે ને? સર ચાલો બાદબાકી કરતા હોય તો પણ આ ધ્યાન રાખીશું. હવે સાથે સાથે ચલો એક બીજું ઉદાહરણ લઉં છું. કોઈ અલગ સંખ્યા છે 0.707 અને 0.703.
બરાબર આની બાદબાકી દર્શાવું છું જો અહીંયા તો તમારા માટે સરળ કામકાજ છે કે ભાઈ દશાંશ ચિહ્ન પછી બંને કેટલા 3 અંકો છે બરાબર દશાંશ ચિહ્ન પછી 3 અંકો છે એટલે તમને ખબર છે કે અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી 3 અંકો હશે ચાલો કેટલા થશે તો આપણી પાસે જવાબ શું છે 0 0 4 ઓકે આ રહ્યો આપણો જવાબ હવે આ જે જવાબ છે હવે જો જવાબની અંદર આ જે આપણો જવાબ છે હવે આ જે જવાબ છે આને મારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિથી લખવો હોય તો હું શું લખી શકું 4 ગુણ્યા 10 ની કેટલી ઘાત 3 ઘાત સમજાય છે ચાલો કેટલા લખું 4 ગુણ્યા 10 ની 3 ઘાત લખું કે પછી -3 સોરી હા કેટલા લખું -3 બરાબર તો 4 ગુણ્યા 10 ની -3 ઘાત તો અહીંયા આ જો આ જે તે આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ લખી છે અને હું આ રીતના ના લખી છું કે 4.0 ગુણ્યા 10 ની -3 ઘાત આ રીતના લખવું ખોટું છે કેમ કે અહીંયા સાર્થક અંકો કેટલા થઈ જશે 2 થઈ જશે પોઈન્ટ પછી શૂન્ય મૂકી લો સાર્થક અંક 2 થઈ ગયા તમારે અહીંયા સાર્થક અંક કેટલો છે એક જ છે સાર્થક અંક કેટલો એક જ આ બધા તો ગણાય તો પરિણામમાં પણ એક જ સાર્થક અંક રહેવો જોઈએ બરાબર જો સરવાળા બાદબાકી માટે તો ધ્યાન શું રાખવાનું આ જ નિયમ આપણો દશાંશ ચિહ્ન વાળો બરાબર ક્યાંક તમે કોઈ એવી સંખ્યા હોય અને એને તમે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવતા હોય બરાબર તો ફેરવવામાં વસ્તુ ધ્યાન રાખવાનું ઘણી વાર કેવું ગણિતનો નિયમ આપણને યાદ હોય મેં તમને હમણાં ભિન્નતા તો દર્શાવી હતી છતાં પણ કે 4 કો 4.0 કો વાત એક નિયમ પણ ઘણી ફિઝિક્સમાં આપણે એવું નહીં કરતા બરાબર ફિઝિક્સમાં એવું કહીએ કે ભાઈ પોઈન્ટ પછીના આટલા આંકડા માપન કરી શકે છે સચોટતા છે બરાબર ઓકે સારું ચલો આ વાત કરી સરવાળા બાદબાકી માટે તો સરવાળા બાદબાકી માટે આ નિયમ યાદ બરાબર દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ અંક પરિણામમાં પણ એટલા જ લઘુત્તમ અંક આવવા જોઈએ ઓકે સાહેબ રેડી ચાલો ગુણાકાર ભાગાકાર કરાવો ચાલો ફોન કરવો છે બરાબર ખાસ કઈ વાંધો નથી ખ્યાલ આવી જાય એવું બધું સ્વભાવ સામાન્ય નિયમો બન્યા છે જાણીશું તો ગણતરી કરી શકીશું નહીં જાણીએ તો ગણતરી ક્યાંથી કરીશું ચાલો હવે વાત કરું તો ગુણાકાર અને ભાગાકારના નિયમ બરાબર મારે ગણતરી કરવાની છે અને ક્યાંક શું થયું ગુણાકાર ભાગાકાર કરવાનો આવે છે સાર્થક સંખ્યા તો ગુણાકાર ભાગાકાર માટે શું ધ્યાન રાખવાનું છે તો અહીંયા નહીં કે ભાઈ જે તે સાર્થક સંખ્યા છે તો સાર્થક સંખ્યામાં જે લઘુત્તમ સાર્થક અંક હોય લઘુત્તમ સાર્થક અંક જે તે સાર્થક સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક કોના તો જે તે તમે મૂલ્ય લીધા છે બરાબર અને જો તમે સાર્થક સંખ્યાનો ગુણાકાર ભાગાકાર કરો ચલો ગુણાકાર એક આમ લખીએ સીધું ડાયરેક્ટ કે સાર્થક સંખ્યામાં ગુણાકાર કે ભાગાકાર બંને માટે કોમન છે ભાગાકાર સાર્થક સંખ્યામાં ગુણાકાર કે ભાગાકાર કરતા સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક જેટલા હોય તેટલા પરિણામમાં દર્શાવો ગુણાકાર ભાગાકાર તમે સાર્થક સંખ્યાનો કરી રહ્યા છો બરાબર તો એની અંદર જેટલા લઘુત્તમ સાર્થક અંક હોય એટલા જ તમારે શું કરવાના છે પરિણામમાં દર્શાવવાના છે બરાબર ચલો ઉદાહરણ લઈએ તેવો બધું ખબર પડે એ બધી વાત જવા બરાબર ચલો કોઈ એવું વિચારું છું કોઈ મારી પાસે એક લંબચોરસ છે ને એની તકતી લઉં છું તો લંબચોરસની તકતી છે અને આ તકતીની લંબાઈ અને પહોળાઈનું મૂલ્ય આપણને આપેલું છે બરાબર મારે શું કરવું છે તો લંબચોરસનું તકતીનું ક્ષેત્રફળ જાણવું છે બરાબર લંબાઈ પહોળાઈ આપેલું ક્ષેત્રફળ જાણવું છે શું કરું લંબાઈ ગુણ્યા પહોળાઈ કરું ગુણાકાર આવી ગયો ચાલો લંબાઈ કેટલી આપેલી છે ચલો મૂલ્ય લઉં છું કે ભાઈ લંબાઈ મને આપી છે 10.4 સેન્ટીમીટર તો L બરાબર 10.4 સેન્ટીમીટર
અને પહોળાઈ બી કેટલી આપી છે? તો બી મને આપી છે 1.567 1.567 સેન્ટીમીટર. ચાલો, મને કોઈ લંબચોરસ શક્તિ છે એની લંબાઈ અને પહોળાઈ આપી છે. મારે ક્ષેત્રફળ જાણવું છે. તમને ખબર છે કે ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર? ગુણાકાર કરો કે 10.4 ગુણ્યા 1.567. જો મારી પાસે કેલ્ક્યુલેટર નથી હોય એટલે જ હું એના જ આંકડા લઉં છું, એટલે મને સરળતાથી જવાબ મળી જાય. તમારી પાસે કેલ્ક્યુલેટર છે, રેન્ડમલી ગમે તે આંકડા લઈ શકો છો. સારું, ગુણાકાર કરો, કેટલો થાય છે? તો ગુણાકાર અહીંયા આપણે 16.29 બરાબર. એકમ શું થશે? સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે. સારું, ચલો મેં એક લંબચોરસની તકતી લીધી, આ લંબાઈ અને પહોળાઈ દર્શાવી, બરાબર. હવે મારે ક્યાંક ગણતરી એવી આવી કે એનો ગુણાકાર કરવાનો છે, તો ગુણાકાર કરવાનો છે. હવે મારો જે જવાબ આવ્યો, હવે જવાબ મારે કેટલા સુધી રાઉન્ડ ઓફ કરવો, જવાબમાં કેટલા સાર્થક અંક રાખવા? તો જો મેં જે અવલોકનો લીધા છે, લંબાઈ કે પહોળાઈ લીધી છે, એમાં સાર્થક અંકો, તો જો અહીંયા સાર્થક અંક કેટલા છે? 1 2 અને 3 સાર્થક અંક 3. અહીંયા સાર્થક અંક કેટલા? 4. તો લઘુત્તમ કેટલા? 3. ઓછા કેટલા છે? 3 છે ને? 4 છે 3 છે, તો લઘુત્તમ કયા થાય? 3 થાય. તો જે લઘુત્તમ સાર્થક અંક હોય પરિણામમાં પણ લઘુત્તમ સાર્થક અંક રાખો. ચલો એનો મતલબ પરિણામમાં મારે કેટલા સાર્થક અંક રાખવાના? કેટલા રાખવાના છે? 3 રાખવાના છે, બરાબર ને? કેમ કે અહીંયા લઘુત્તમ 3 છે. ચલો 16.29 એમાં 3 રાખવા છે, તો આ 9 છે, બરાબર. 9 છે એટલે 5 કરતા વધુ, તો એક અહીંયા ઉમેરી દઉં, કેટલા થશે? તો અહીંયા મારી પાસે મૂલ્ય 16.3 બરાબર સેન્ટીમીટર સ્ક્વેર થયું ક્ષેત્રફળ. સમજાય છે? તો જો ગુણાકાર હોય, ભાગાકાર હોય, સરવાળો હોય, બાદબાકી, આપણે નિયમો ખાસ અહીંયા શું કહેવાનું? તો લઘુત્તમ સાર્થક અંક. અહીંયા ચલો L અને B, આ તો સમજી લો કે ઘણી કોઈ L1 L2 L3 બધાનો ગુણાકાર કરવાનો આવ્યો, તો દરેકની અંદર શું જોવાનું કે ઓછામાં ઓછા સાર્થક અંક ક્યાં છે, અને જે હોય એટલા પરિણામમાં લાવવા, બરાબર. પરિણામમાં લાંબુ કરવાની જરૂર નથી. ક્યાંક તમને ખબર ઘણો ગુણાકાર કેવું કરતા હશો, પોઈન્ટ પછી ઘણા બધા આંકડા છે, બરાબર. તો પછી એ થોડું હાસ્યાસ્પદ થઈ જાય કે આટલા બધા આંકડા, તો એ પછી માપવા રાખવા. માપવા કેટલા? તો જે લઘુત્તમ હોય એ દર્શાવવાના. આ આપણી રીત ઓકે છે. ચલો ગુણાકારની વાત કરીએ. ભાગાકારમાં આનો જ નિયમ છે. ભાગાકાર માટે પણ આનો જ નિયમ છે, એનો કોઈ બદલાવ નથી. ચલો ભાગાકારમાં શું કરીશું? ચલો ભાગાકાર માટે એક કામ કરું છું, એક ઉદાહરણ, બરાબર. ભાગાકાર માટે એક ઉદાહરણ કરું છું. ચલો ભાગાકાર માટે કોઈ એક પદાર્થનું દળ, બરાબર, એથી ઉદાહરણ કરું છું. પદાર્થનું દળ મને આપ્યું છે 8.254 ગ્રામ. m બરાબર 8.254 ગ્રામ, બરાબર. કોઈ પદાર્થનું દળ મને આપ્યું છે. ચલો બીજું શું આપ્યું છે? તો કદ આપ્યું છે. કદ v બરાબર 2.68 સેન્ટીમીટર ક્યુબ, બરાબર. 2.68 છે. ચલો દળ આપ્યું છે ને કદ આપ્યું છે. હવે મને એવું કીધું છે કે ભાઈ ઘનતા શોધો. ઘનતાનું સૂત્ર તમને ખબર છે કે ભાઈ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, બરાબર. ચાલો તમે રેન્ડમલી ગમે તે સંખ્યા લઈ શકો. ચાલો અહીંયા દળ કેટલું છે? 8.254 ભાગ્યા કદ કેટલું છે? 2.68. ભાગાકાર કરો, જવાબ કેટલો આવે છે? ચલો કેટલો જવાબ છે? તો કે ભાઈ અહીંયા 3.07 કેટલા ડિજિટ છે આગળ? 507 સોરી 988507 બરાબર 46 ખાસા બધા ડિજિટ છે, બરાબર. ઘનતા છે એટલે શું કહું? તો અહીંયા આપણી પાસે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, શું થશે? તો દળ એટલે ગ્રામ, કદ નો તો સેન્ટીમીટર ક્યુબ, બરાબર. ખબર છે ને લંબાઈ પહોળાઈ એવું છે. સારું, ચલો અહીંયા આપણો જે જવાબ આવ્યો, હું મુદ્દે આપણે જે કામ કરવું છે, તો આ જવાબ આવ્યો આપણે કેટલા સાર્થક અંકો રાખવાના, બરાબર. તો એની માટે અહીંયા નજર કરવાની કે દળ છે, દળમાં સાર્થક અંકો કેટલા? 4. કદમાં સાર્થક અંક કેટલા? 3. તો લઘુત્તમ કેટલા થાય? 3. તો રાખવાના કેટલા? 3. કરો 3 1 2 3 9 છે એટલે 7 ની જગ્યાએ શું કરતો? 8 કરી દો, એક ઉમેરી દો. તો અહીંયા આપણી પાસે મૂલ્ય 3.08 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આપણું કદ મળી ગયું. તો સરળ મુદ્દો છે એકદમ.
બરાબર ખાલી નિયમ યાદ રાખવાનો નિયમ શું છે તો લઘુત્તમ સાર્થક અંક તમે ગુણાકાર કરતા હોય કે ભાગાકાર કરતા બરાબર લઘુત્તમ સાર્થક અંક હોય એટલા પરિણામમાં આવવા જોઈએ પરિણામમાં એટલે દાખલા ક્લિયર ચલો હું થોડો ઉમેરો કે જો ક્યાંક એવું બને કે તમે કોઈક ચોક્કસ સંખ્યા સાથે ગુણાકાર કે ભાગાકાર કરતા હો બરાબર કોઈ ચોક્કસ સંખ્યા સાથે તમે ગુણાકાર કે ભાગાકાર કરતા હોય તો ચોક્કસ સંખ્યાના સાર્થક અંકો તો એ તો અનંત છે ચોક્કસ સંખ્યાના સાર્થક અંકો શું છે અનંત છે ચાલો ચોક્કસ સંખ્યાના સાર્થક અંકો અનંત છે તો પછી એની સાથે સરવાળા બાદબાકી કરતા હોય ચલો હું એક ઉદાહરણ લઉં કે ભાઈ અહીંયા મારી પાસે કોઈ સંખ્યા બરાબર 2 પોઈન્ટ આવી કોઈ સંખ્યા છે 2.32 અને ગુણ્યા 2 બરાબર હવે આ બે શું છે તો બે ચોક્કસ સંખ્યા થશે બરાબર ચોક્કસ સંખ્યા આપી હોય તો એના સાર્થક અંકો તો અનંત હોય કેમ કે તમને ખબર છે કે ભાઈ અહીંયા તમે પોઈન્ટ કરી 0 0 0 તમે જેટલા 0 લખી શકો છો બરાબર તો પછી આ બેનો ગુણાકાર કરતા હોય તો એનો સાર્થક અંકો એ ચોક્કસ સંખ્યાને ધ્યાનમાં નહીં લેવાના એનો તો ઘણા બધા હોય તો પછી આપણે કોના આના અનુસંધાનમાં જ ચાલો કે ભાઈ અહીંયા કેટલા છે તો અહીંયા કેટલા છે 5 છે તો જવાબ આપણે 5 સુધી લાવો બરાબર કેમ કે આ તો તમે ગમે તેટલા કરી શકો ચોક્કસ સંખ્યાના સાર્થક અંકો તો અનંત હોય બરાબર તો આ વસ્તુને ધ્યાન રાખવાનું ચલો મારી પાસે કોઈક સૂત્ર છે બરાબર ક્યાંક કોઈ ફિઝિક્સનું સૂત્ર એક આવર્તકાળનું સૂત્ર આપણે હમણાં એક દાખલા કરી ગયા છે એટલે લઉં છું t બરાબર 2 pi under root l by g બરાબર આવું આપણે દાખલો પણ આવ્યો તો હવે અહીંયા કોઈક સૂત્રની અંદર આવતા અચળાંક અથવા આ સૂત્રની અંદર જો આ જે પાઈ છે તો પાઈનું મૂલ્ય તો પાઈનું મૂલ્ય તમને યાદ કરાવું છું તમે શું લખતા હતા 3.14 તો 22 બરાબર 3.14 તો મૂલ્ય આગળ 3.14 15 ને 600 ને કંઈ 28 બરાબર હજુ કંઈ આગળ છે મૂલ્ય ઘણું લાંબુ છે પણ આપણે 3.14 લઈએ છીએ બરાબર તો જો આ જેવી જરૂરિયાત આપણી જેવી જરૂરિયાત ક્યાંક કોઈ જગ્યાએ પાઈનું મૂલ્ય 3.14 હશે હવે ચલો મારા પોઈન્ટ પછીના ત્રણ આંકડા લેવા હોય તો એ 5 છે એટલે આગળની સંખ્યા જોવાની કેવી છે એકી છે તો એક ઉમેરી જાય તો તમે 3.14 પણ લઈ શકો કોઈ કેનામાં 3.142 લેવા હોય તો 3.142 પણ લઈ શકે સમજાય છે તો આ પ્રકારની જે સંખ્યા હોય એમાં બરાબર તમે તમારી ઈચ્છા મુજબનું મૂલ્ય લઈ શકો છો તમારી જેવી જરૂરિયાત હોય બરાબર ત્યાં તમારે પોઈન્ટ પછીના 2 ડિજિટથી કામ ચાલતું હોય પોઈન્ટ પછીના 3 ડિજિટથી કામ ચાલતું તો આ પ્રકારના અચળાંકમાં તમે એ રીતના કામ લઈ શકો છો ઓકે છે ચલો મૂળ આપણા નિયમો બરાબર નિયમો તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ ઓછામાં ઓછું કામ કરવાનું જે લઘુત્તમ સાર્થક અંક હોય પરિણામમાં હોવો જોઈએ વાતથી જ બીજી કોઈ વાત કરવાની નહીં અને સરવાળા બાદબાકી કહ્યું તો દશાંશ ચિહ્નવાળી સંખ્યા જોઈ લેવા દશાંશ ચિહ્ન હોય તો પોઈન્ટ પછી જે લઘુત્તમ અંક બરાબર પરિણામમાં પણ પોઈન્ટ પછી કેટલા લઘુત્તમ અંક રાખવાના દશાંશ ચિહ્ન બરાબર ચલો ક્લિયર ઓ ચાલો ત્યારબાદ અંકગણિતીય ગણતરીમાં હવે અંકગણિતીય ગણતરીની અંદર આપણે થોડી અનિશ્ચિતતા એટલે કે ત્રુટિ નક્કી કરવાના થોડા નિયમો જોઈ લઈએ મહેનત કરાવે એવું છે અંકગણિતીય ગણતરીના પરિણામમાં અનિશ્ચિતતા નક્કી કરવાની રીત ચલો અંકગણિતની અંદર કોઈ ગણતરી કરતા હોય એનું પરિણામ છે એમાં અનિશ્ચિતતા નક્કી કરવાની રીત જોવાની છે બરાબર તો અનિશ્ચિતતા નક્કી કરવી છે અનિશ્ચિતતા મતલબ કેટલી ત્રુટિ છે સાધનની જ વાત કરવાની જો આ કેવા શું માંગે છે કે તમે ચલો કોઈ ભૌતિક રાશિનું માપન કર્યું લંબાઈનું માપન કર્યું બરાબર
હવે લંબાઈનું માપન કર્યું, હવે એ લંબાઈનો ઉપયોગ કંઈ ગણતરીમાં કરી રહ્યા છો તો બે લંબાઈના ગુણાકાર થતા હશે, ક્યાંક સરવાળા થતા હશે, ભાગાકાર થતા હશે, તો તમે જે પરિણામમાં જાઓ છો તો લંબાઈમાં જે ત્રુટિ હતી એના કરતાં પરિણામની જે ત્રુટિ છે એમાં ફેર પડવાનો છે કે બરાબર. તો એ વાત એ કરી છે પરિણામમાં અનિશ્ચિતતા નક્કી કરવાની. ચલો ઉદાહરણ સાથે વાત કરીએ. એક ઉદાહરણ ફરીથી પેલું લંબચોરસ તકતીનું ઉદાહરણ કરું છું. તો મારી પાસે કોઈ લંબચોરસ તકતીની લંબાઈ કે લંબાઈ ચલો લઉં છું 16.2 સેન્ટીમીટર. લંબાઈ 16.2 સેન્ટીમીટર અને પહોળાઈ લઈએ છીએ આપણે બી બરાબર 10.1 સેન્ટીમીટર છે. ચલો આપણે કોઈ લંબચોરસ તકતીની લંબાઈ અને પહોળાઈ લીધી છે. હવે આ માપન આપણે કેવી રીતના કરીએ તો આ તકતીનું માપન કોઈ મીટર પટ્ટીથી કરે. આવું કોઈ સાધનથી માપીએ છીએ લંબાઈ અને પહોળાઈ તો મીટર પટ્ટીથી માપ. તો મીટર પટ્ટી ઓછામાં ઓછું કેટલું માપી શકે? 0.1 સેન્ટીમીટર. બરાબર. સ્કેલ માપ જોઈ લો તો નાનો જે બે કાપો હોય વચ્ચેનું અંતર એ કેટલું હોય? 0.1 સેન્ટીમીટર હોય. તો મીટર પટ્ટીનું લઘુત્તમ માપ કેટલું છે? તો 0.1 સેન્ટીમીટર. તો એનો મતલબ આ તમે લંબાઈ અને પહોળાઈ માપી છે, બરાબર. એમાં ત્રુટિ કેટલી હોય? બરાબર, ત્રુટિ કેટલી હોય? તો ત્રુટિ પણ કેટલું? તો જે સાધનનું લઘુત્તમ માપ છે એટલી ત્રુટિ હોઈ શકે ને. હું કરવાની અનિશ્ચિતતા જે છે એ કેટલી આવવાની? 0.1 સેન્ટીમીટર આવવાની છે. તો અહીંયા જે ત્રુટિ છે અહીંયા માપનમાં ત્રુટિ કેટલી? તો પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર હોઈ શકે. ચલો તો હવે મેં જે લંબાઈ અને પહોળાઈ દર્શાવી છે અને ત્રુટિ સાથે લખું તો l બરાબર કેટલું? તો 16.2 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર અને પહોળાઈ b બરાબર કેટલા છે મારી પાસે? તો 10.1 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર. ચાલો બરાબર. હવે જો આ જે તે તકતી છે એની લંબાઈ અને પહોળાઈ માપી એમાં ત્રુટિ આપી છે. હવે એક કામ કરું છું, આ તકતીનું ક્ષેત્રફળ શોધું. બરાબર, ક્ષેત્રફળ શોધું તો ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર છે કે તકતીનું ક્ષેત્રફળ a બરાબર l ગુણ્યા b. બરાબર. ચલો l ગુણ્યા b કરી દો. તો l ગુણ્યા b એટલે મારી પાસે 16.2 અને b કેટલો છે? 10.1. બરાબર. ગુણાકાર કેટલો થશે? 16.2 અને 10.1 કેટલો થાય છે ભાઈ? 163.62 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો એ મળે. આટલું કંઈક આવવાનું મળે છે. ચલો જો આને આપણે બરાબર અહીંયા આપણી પાસે સાર્થક અંકો તો લંબાઈમાં કેટલા છે? 3. પહોળાઈમાં પણ 3. તો જવાબ કેટલા અંક સુધી હોવો જોઈએ? કેટલા અંક સુધી હોવો જોઈએ? 3 સાર્થક અંક સુધી હોવું જોઈએ. તો અહીંયા 3 સાર્થક અંક કરવા છે. કેટલા થાય? 1 2 3 6 છે એટલે 4 થઈ ગઈ. તો આપણે એપ્રોક્સિમેટલી 164 સેન્ટીમીટર સ્ક્વેર લખીશું. બરાબર. ચલો હજી ત્રુટિની વાત બાકી છે. બરાબર, ત્રુટિની વાત બાકી છે. તો અહીંયા ક્ષેત્રફળમાં પ્રતિશત ત્રુટિ. ક્ષેત્રફળમાં પ્રતિશત ત્રુટિ લઉં. પ્રતિશત ત્રુટિ એટલે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100. તો અહીંયા આરે ક્ષેત્રફળ એની સાપેક્ષ ત્રુટિ એટલે કેવી રીતે દર્શાવો? ડેલ્ટા a ભાગ્યા a. યાદ કરો, લંબાઈની સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા a બાય l. ક્ષેત્રફળની સાપેક્ષ ત્રુટિ પ્રતિશત ત્રુટિ જોઈએ એટલે 100 વડે ગુણી કરો. બરાબર. ચાલો l ગુણ્યા b એટલે l ની સાપેક્ષ ત્રુટિ તો ડેલ્ટા l ભાગ્યા l પાછું ગુણ્યા 100. બરાબર, કે પ્રતિશત છે પ્લસ ગુણાકાર છે પણ ત્રુટિઓમાં સાપેક્ષ ત્રુટિ તો શું થવાનો? સરવાળો થવાનો છે. તો અહીંયા ડેલ્ટા b બાય b ગુણ્યા 100. બરાબર છે. ચલો આ કામ શાની માટે કરી રહ્યો છું? ડેલ્ટા a માટે. બરાબર. અહીં મેં જે ક્ષેત્રફળ આવ્યું આ રાજુ ત્રુટિ સાથે લખવાનું. ત્રુટિ કેટલી આવે? તો ડેલ્ટા a કેટલો થાય? 7.
તો કે ભાઈ ડેલ્ટા એ, હવે એ કેટલો છે તો એ તો આપણી પાસે છે આ રહે. ચલો અત્યારે આપણે એનું આશરે પડતું મૂલ્ય નહીં લેતા હો સંગીત મૂલ્ય, હાલ તો જે છે નહીં તો પાછું પરિણામમાં બદલી જાય 163.62 ગુણ્યા 100 બરાબર ડેલ્ટા એલ ભાગ્યા ડેલ્ટા એલ એટલે લંબાઈની જે ત્રુટી છે એ કેટલી તો 0.1, લંબાઈની ત્રુટી કેટલી 0.1 છે ને તો 0.1 ભાગ્યા કેટલા છે 100.2 ગુણ્યા 100 પ્લસ અહીંયા પણ કેટલું 0.1 ભાગ્યા બી ક્યાં ગયો આ રહ્યો 10.1 ગુણ્યા 100. ચાલો બરાબર તમને ખબર છે ગણતરી તમારી પર નાખું છું, કેલ્ક્યુલેટરમાં રાખીને બેસતો નથી. ડેલ્ટા એ જોઈએ છે બરાબર 0.1 ભાગ્યા 100.2 ગુણ્યા 100 કરો 0.1 10.1 ગુણ્યા 100 કરો બરાબર કઈ જવાબ મળશે પછી 163.62 ત્યાં બાજુ ગુણાકારમાં લાવો 100 ને ભાગાકારમાં લાવો બરાબર તો ડેલ્ટા એ મળશે. ચલો કેટલું છે ચલો હું ડાયરેક્ટ લખું છું, હું તો સીધું કામકાજ કરું છું. તો અહીંયા મારી પાસે જવાબ છે કે ભાઈ 617% બરાબર આ 100 છે એટલે આ ટકામાં અને 0.99 બરાબર. ચલો હવે અહીંયા પણ રાઉન્ડ ઓફ કરી દઈએ બરાબર તો પોઈન્ટ અહીંયા 6 અને અહીંયા કેટલા થશે 1 થઈ જશે બરાબર ને અહીંયા આપણે કેટલા થશે હા ઓકે તો આ આપણું કેટલું થયું તો 0.6 અને અહીંયા કેટલું છે 1 બરાબર બંને ટકામાં છે અત્યારે તો નથી છેલ્લે કેટલું આવશે 1.6 બરાબર. જો આને આ બાજુ મોકલી પણ દઉં ચલો ડેલ્ટા એ તો આને મોકલી દઉં તો શું થવાનું છે ગુણ્યા 163.62 અને ભાગ્યા 100 બરાબર ને આથી ટકા લખી કે ગામને છેલ્લે લખીએ વાંધો સારું. ચલો કરો કેટલું થાય છે કેટલું છે ભાઈ 2.61 792.61 આટલું આવ્યું કે બરાબર. ડેલ્ટા એ એટલે શું છે તો 20 સેન્ટીમીટરનો સ્ક્વેર ક્ષેત્રફળમાં ત્રુટી છે. ચલો આને પણ શું કરીશું તો આ રહ્યું આપણું ત્રુટી. ત્રુટીમાં સાર્થક અંક કેટલો છે 1 બરાબર સાર્થક અંક કેટલો 0.1 માં સાર્થક અંક 1 તો અહીંયા પણ 1 સુધી રાઉન્ડ ઓફ કરો તો અહીંયા 6 છે એટલે ઉમેરી દો તો કેટલા થયા 3 થયા તો ડેલ્ટા એ કેટલો છે 3 સેન્ટીમીટર સ્ક્વેર. ડેલ્ટા એ કેટલો મળે 3 મળે. ચલો તો ડેલ્ટા એ 3 સેન્ટીમીટર સ્ક્વેર. હવે મારી પાસે આ જે ક્ષેત્રફળ છે એનું પરિણામ લખવું હતું, પરિણામ કેવી રીતના લખીશું પરિણામ મારે કેવી રીતના લખવું જોઈએ યાદ છે ને આપણે પરિણામ લખવાની રીત. પરિણામ આપણે કેવી રીતના લખીએ કે ભાઈ a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા એ આ રીતના લખીએ ને એ કેટલો તો 164 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા એ કેટલો તો 3 સેન્ટીમીટર સ્ક્વેર એ ડેશ નામ આપ્યું. હવે નવું બને સમજાય છે વસ્તુ. તો જો હું કહેવા શું માંગુ છું કે તમારી જે માપન કરતા હતા પહેલા લંબાઈ પહોળાઈ એમાં ત્રુટી કેટલી હતી 0.1 બરાબર. તમે કઈ ગણતરી કરી ક્ષેત્રફળની ગણતરી કરી કઈ ગણતરી કરી રહ્યા છો પછી તમારો જે જવાબ આવે છે તો હવે ત્રુટી કેટલી થઈ ગઈ 3 સેન્ટીમીટર બરાબર. તો ત્રુટીમાં ફેરફાર થઈ જશે તો અહીંયા અનિશ્ચિતતામાં શું થાય છે વધારો, તો ત્રુટીમાં વધારો થાય છે ગણતરીમાંથી પસાર થતા. ચાલો તો અંકગણિતીય ગણતરીના પરિણામમાં અનિશ્ચિતતા નક્કી કરવાની તો એક અનિશ્ચિતતા આવે કે ભાઈ પરિણામમાંથી તમે પસાર સોરી ગણતરીમાંથી પસાર થઈને તમે પરિણામ લાવશો તો એમાં ત્રુટીમાં શું હશે વધારો હશે. ચાલો ત્યારબાદ બીજું આ ફક્ત એક ઉદાહરણ છે આપણી પાસે તકતી વાળું ઉદાહરણ તો ગમે તે તમે ગુણાકાર ભાગાકાર લઈ શકો સમજાય છે ને વસ્તુ. મારે તો શું કરવું ગણતરી દર્શાવી એ પરિણામ દર્શાવો કે આ જો પહેલા રૂપિયાથી હવે આટલી બધી થઈ ગઈ આવું દર્શાવવું વાત સારું. હવે આપણે કઈ પ્રયોગ કરી રહ્યા છીએ બરાબર પ્રયોગ કરી રહ્યા છીએ કોઈ ભૌતિક રાશિનું માપન કરીએ છીએ કઈ મૂલ્ય છે તો આપણે કે ભાઈ પ્રયોગમાં બરાબર ભૌતિક રાશિનું કોઈ માપન કરીએ છીએ અને એનું જે પ્રાયોગિક મૂલ્ય છે તો કે ભાઈ પ્રાયોગિક મૂલ્ય બરાબર પ્રાયોગિક મૂલ્ય એ n
પ્રાયોગિક મૂલ્યનો ગણ n સાર્થક અંક દર્શાવતો હોય તો પરિણામમાં પણ n સાર્થક અંક આવે છે। આ વિધાન શું કહેવા માંગે છે પહેલા એ સમજીએ। આ વિધાન શું કહે છે? તો આ વિધાન એવું કહે છે કે તમે કોઈ ભૌતિક રાશિ તરીકે લંબાઈ છે બરાબર પ્રયોગ કરી તો પ્રયોગ કરો છો તમને કંઈ ને કંઈ મૂલ્ય મળશે બરાબર। હવે એ જે તે મૂલ્ય છે સંખ્યા એની અંદર સાર્થક અંકો પણ હશે બરાબર। એવું કહી રહ્યું છું n સાર્થક અંકો હોય તો પરિણામો પણ કેટલા આવે n સાર્થક અંકો આવે સમજાય છે ને કારણ કે તમે ચલો વર્નિયર કેલિપર્સ લઈને બેઠા છો આ પાછું આલેખ થશે વર્નિયર કેલિપર દેખ્યું નહીં આ તો લેબમાં આવો તો દેખવા મળે બરાબર આપણે હાલ નહીં આવી તો સારું આવશો તો તમે માપન કરી રહ્યા છો બરાબર। હવે માપન કરી રહ્યા છો તમને લંબાઈનું કઈ મૂલ્ય મળ્યું હવે એમાં ઘણા બધા સાર્થક અંકો છે બરાબર। પછી બીજું અવલોકન બીજામાં ઘણા બધા સાર્થક ત્રીજામાં ઘણા બધા તો આવા ઘણા બધા સાર્થક અંક આવતા હોય તો એના પરિણામમાં પણ આપણું સાર્થક અંક આવશે બરાબર। એ કહેવા એ માંગે છે કે જો n સાર્થક અંક હોય તો એના પરિણામમાં પણ n સાર્થક અંક આવશે બરાબર। સારું ચલો હવે હું એવું કહું છું કે ભાઈ કોઈ સાર્થક સંખ્યા છે સાર્થક સંખ્યાની સાપેક્ષ ત્રુટી જે છે એ n સાર્થક અંક પર આધારિત નથી પણ તે જે તે સંખ્યા પર આધાર રાખે છે। ચલો કે સાર્થક સંખ્યાની જે સાપેક્ષ ત્રુટી હોય એ n સાર્થક અંક પર આધાર નથી બરાબર। આપણે શું કહીએ કે n ઉપર આધાર રાખે કેટલા n સાર્થક અંક તો n એવું કહીએ પણ એ શાની ઉપર આધાર રાખે તો જે તે સંખ્યા ઉપર આધાર રાખે ત્રુટી જે છે બરાબર કોઈક સંખ્યા છે માપનનું મૂલ્ય છે ને એમાં જે ત્રુટી છે એ ત્રુટી એ શાની પર જે તે મૂલ્ય ઉપર મૂલ્ય ઉપર કેવી રીતના આધાર રાખે જોઈએ ઉદાહરણ એ કામ કરો તો કઈ ખબર પડે બાકી આવું લખવાની મજા નહીં આવતી હે હા ખબર છે બરાબર તમારે મગજમાં ખાલી ક્લિયર કરવાનું છે કે ભાઈ ગાણિતિક પ્રક્રિયા કેવી રીતના બરાબર સારું ઉદાહરણ ચલો અહીંયા કોઈ એક પદાર્થનું દળ દર્શાવો કે ભાઈ પદાર્થનું દળ કેટલું છે તો દળનું કઈ મૂલ્ય લઈ લો દળનું મૂલ્ય કેટલું લઉં છું ચલો આપણું જે ઉદાહરણ છે એનું રિપીટ કરીએ તો દળનું મૂલ્ય લઈએ આપણે 10.2 ચલો દળનું મૂલ્ય m બરાબર 1.02 ગ્રામ દળ કેમ કે સંખ્યા ઉપર આધાર રાખે છે માટે આવું કોઈ ઉદાહરણ સંખ્યા બદલાશે તો પાછું બદલાશે હવે પદાર્થનું દળ આટલું છે અને તેમાં ત્રુટી કેટલી તો આપણી ત્રુટી પ્લસ ઓર માઇનસ 0.01 ગ્રામ છે આટલા દળની અંદર કંઈક આટલી ત્રુટી છે આવો મને ખબર છે સારું તો હવે આની એની સાપેક્ષ ત્રુટી લો બરાબર આ જે દળ છે એ દળની સાપેક્ષ એમની ચલો એક કામ કરું પ્રતિશત ત્રુટી લે પ્રતિશત ત્રુટી લો કે સાપેક્ષ ત્રુટી લો એક જ વાત આ શું કોઈ ટકાવારીનું કામ કરે છે બીજું કઈ વાત એમની પ્રતિશત ત્રુટી તો એમની પ્રતિશત ત્રુટી એટલે આપણે શું લખીએ ડેલ્ટા m પ્લસ ઓર માઇનસ ડેલ્ટા m ભાગ્યા n ગુણ્યા 100 આ રીતના દર્શાવો બરાબર ચાલો હવે અહીંયા ડેલ્ટા m બાય m એટલે ડેલ્ટા m કેટલો તો આ ત્રુટી આવે તો 0.01 અને ભાગ્યા m એટલે કેટલા 1.02 અને ગુણ્યા 100 એટલે આ વસ્તુ ટકામાં આવશે બરાબર આપણું કોડ છે ને થોડું થઈ રહ્યું છે ચાલો અહીંયા આગળ વધીએ ગણતરી થોડી કરો તમે મારા કરતા ગણતરીમાં માહિર છો ચલો 100 એટલે કેટલા હા 1 ભાગ્યા કેટલા થશે 1.02 બરાબર આ તો
1 ભાગ્યા 1.02 પાછો કેટલા થશે કેલ્ક્યુલેટર આપો મારું કેલ્ક્યુલેટર આ રહ્યું ક્યાં ગયું ભાઈ હા કેટલું આવે છે તો 0.98 પ્લસ ઓર માઇનસ 0.98 કેટલા છે 98 0.342 પર્સન્ટેજ ચાલો આટલું મૂલ્ય આવે છે બરાબર હવે આને રાઉન્ડ અપ કરીએ તો કેટલું થશે 0.9 છે બરાબર 8 છે કેમ 8 છે આગળ એક ઉમેરું એટલે કેટલા થઈ ગયા 10 એટલે 1 થઈ ગયું ને આપણી પાસે તો પ્લસ ઓર માઇનસ 1% થઈ ગઈ ચાલો ક્લિયર છે પ્રતિશત 1% તો અહીં આપણી પાસે કોઈ સંખ્યા છે આ રે સંખ્યા ગણની આ સંખ્યા માટે મને આટલી કઈ પ્રતિશત છૂટી મળશે ચલો હવે આની આ જ વસ્તુ વાત કરું પણ સંખ્યા બદલી કાઢું છું કે ભાઈ m બરાબર કઈ કેટલું તો 9.89 ગ્રામ લઉં છું આટલું લીધું છે બીજું લીધું છે 9.89 આની માટે ફરીથી પ્રતિશત છૂટી ગયું ચલો આમાં પણ એવું કહું છું કે ભાઈ અહીંયા ત્રુટી કેટલી છે તો ત્રુટી એટલે કે ડેલ્ટા m બરાબર મારી પાસે પ્લસ ઓર માઇનસ 0.01 ગ્રામ છે બરાબર ચલો પ્રતિશત તો m માં પ્રતિશત શું થશે ડેલ્ટા n ભાગ્યા m પ્લસ ઓર માઇનસ ગુણ્યા 100 ચલો ડેલ્ટા m કેટલો છે તો 0.01 m કેટલો છે તો 9.89 ગુણ્યા 100 ગણતરી કરો કેટલું આવે છે ચલો હું થોડું ડાયરેક્ટ કામ કરું છું 0.01 અને કેટલા છે આગળ 2% બરાબર ચલો શું કરવું તો એ કામ કરો ને કેમ કે આપણો લઘુત્તમ અંક કેટલો છે એક જ છે આપણી પાસે સાર્થક અંક કેટલો છે એક જ છે તો કેટલા થશે 0.1% થયા હવે અહીંયા મેં એક સંખ્યા લીધી હતી 1.02 તો આ સંખ્યા માટે મને પ્રતિશત છૂટી કેટલી મળી 1%. અહીંયા બીજી સંખ્યા લીધી 9.89 તો એના માટે મને પ્રતિશત છૂટી કેટલી મળી 0.1%. સંખ્યા બદલાય છૂટી પણ બદલાય તો કહેવા માંગુ છું બરાબર એ કહેવા શું માંગુ છું કે સાર્થક સંખ્યાની સાપેક્ષ છૂટી એ n સંખ્યા પર આધાર નહીં રાખે n સાર્થક અંકોની વાત નહીં કરવા બરાબર પણ અહીંયા શું તો જે સંખ્યા ઉપર પણ આધાર રાખે આ સંખ્યા બદલાય છે તો પછી પ્રતિશત છૂટી પણ બદલાશે હજુ એક મુદ્દો આપણે ગણિતીય ગણતરીમાં ઉમેરીએ હજુ એક મુદ્દો ઉમેરીએ કે ભાઈ બહુપદીય ગણતરી બરાબર બહુપદીય ગણતરીઓ કેવા શું માંગુ છું કે તમે કોઈ લાંબી ગણતરી કરતા હોય જેમાં ઘણા બધા સ્ટેપ હોય બરાબર ચાલો કે ભાઈ બહુપદીય ગણતરીમાં લઘુત્તમ સાર્થક અંક કરતા એક અંક પરિણામ વધુ લેવો બરાબર જો અહીંયા એવું કહે છે કે ભાઈ સમજી લો શું કહેવાનું છે તમે કોઈ દાખલો ગણો આ દાખલો લખાવો એક સ્ટેપ બીજું સ્ટેપ ત્રીજો સ્ટેપ ચોથો સ્ટેપ આ વચ્ચે તમે ગણતરી કરતા ચાલે જાઓ હવે વચ્ચે તમે જ્યારે ગણતરી કરો છો ને ત્યારે તમે શું કરો કે ભાઈ આપણે તો નિયમ શું પકડી રાખીએ લઘુત્તમ સાર્થક એટલે જેટલા લઘુત્તમ પોઈન્ટ પછી ઘણા બધા આંકડા આવતા પણ લઘુત્તમ સાર્થક અંક હોય એટલું તમે લો એનાથી વધારે ના બરાબર પણ એવું કરીને તમે પરિણામ સુધી આવશો ને તો એમાં ભૂલ થશે અહીંયા શું કીધું છે કે બહુપદીય ગણતરીમાં લઘુત્તમ સાર્થક અંક કરતા એક અંક પરિણામમાં વધુ લેવો બરાબર જે મધ્યવર્તી પરિણામ છે વચ્ચે જે પરિણામ મળે ને ચલો એક અંક પરિણામમાં એ મધ્યવર્તી લખ્યું મધ્યવર્તી હવે વચ્ચે પણ પરિણામ જે મળે ને જે નાની ગણતરી તો મધ્યવર્તી પરિણામમાં વધુ લેવો નહીં લો તો ભાઈ તો પછી શું થશે એમાં નિશ્ચિતતા આવવાની છે ઉદાહરણ નાનું ઉદાહરણ કયું મૂલ્ય છે તો 9.58
9.58 નો વ્યસ્ત લેખ. ક્યાંક તમે ઘણા બધા સ્ટેપની ગણતરી કરી છે, વચ્ચે કોઈ પતાવ્યું તમે શું કરો 9.58 નો વ્યસ્ત લો, બરાબર. તો 9.58 નો વ્યસ્ત એટલે તમે શું કરો 1/9.58. ચલો 1/9.58 તરફ કેલ્ક્યુલેટરમાં કેટલા થાય છે? ચાલો કેટલા થાય છે? ક્યાં ગયું ભાઈ? હા, 0.104 કેટલા છે આગળ? 3841 અને 3. ચલો આખું કઈ મૂલ્ય છે? હવે તમને કહું વચ્ચે વચ્ચે ક્યાંય ગણતરી કરો આવું કોઈ મૂલ્ય આવે એટલે આપણે તો શું કરીએ કે 3 સાર્થક અંકો સુધી લઈ લો, બરાબર ને. એટલે હું શું કરવાનો છું, આના કેટલું લખી દેવાનું? 0.104 લખવાનો. અહીંયા 3 સાર્થક, એ 3 સાર્થક અંક, તો એ પરિણામમાં પણ કેટલા? 3 સાર્થક. પણ આ 3 સાર્થક અંક રાખશો તો આગળ જતા અનિશ્ચિતતા વધશે. એટલે અહીં એવું કહે છે કે સાર્થક અંક કરતાં એક અંક વધુ લો, એક અંક વધુ લો. એટલે શું કેવું છે કે ભાઈ આ 3 ને પણ લો, આ 3 ને પણ લો, એવું કેવું છે. સારું, ચાલો. તો અહીંયા જો ના લો તો શું થાય? તો ચલો આ અહીંયા 9.58 નો વ્યસ્ત કરો એટલે કેટલા મળે? 0.104 મળે. હવે 0.104 નો વ્યસ્ત કરો, ફરીથી આને ઉલટા 1/0.104. 1/0.104 એટલે શું થાય છે? 0.104 નો વ્યસ્ત કરીએ તો 9.62 મળે છે, બરાબર. આ કરજો, બરાબર. 9.62 આ વ્યસ્ત લે કેલ્ક્યુલેટ કરજો. 9.62 ત્રણ આંકડા સુધી. તો જો ખરેખર કેટલા મળવા જોઈએ? 9.58 મળવા જોઈએ. તમે 9.58 નો વ્યસ્ત કરો તો 0.104 મળે. 0.104 નો વ્યસ્ત કરો એટલે ફરીથી 9.58 આવી જવા જોઈએ. ભાઈ નથી આવતા, 9.62 થઈ જાય. તો એના માટે તમે જો એક અંક વધુ લેશો, બરાબર, એક અંક વધુ, પાછો આ કેટલા છે? 8 છે. એટલે તમે જગ્યાએ શું કરવા પડશે? મારે 4 કરવા પડશે, બરાબર ને. રાઉન્ડ ઓફ કરી લેવા પડે ને. તો અહીંયા 8 છે, 5 કરતા વધુ એટલે 4 છે. તો તમે 0.1044 4 સાર્થક અંક લેશો ને એનો વ્યસ્ત કરશો એટલે કે જો હું 1/0.1044 નો વ્યસ્ત કરીશ તો મને શું મળી જશે? 9.58 મળી જશે. કેલ્ક્યુલેટરનું કરજો, આવી જશે. પણ આ બધું કામકાજ ક્યાં કરી રહ્યા? તો આપણે કોઈ ગણતરી કરીને એના વચ્ચે વચ્ચે આવું કંઈક કામકાજ કરવાનું આવે, બરાબર, તો એમાં આવી ભૂલો થવાની શક્યતા. અને જે છેલ્લે પણ દેખાશે, છેલ્લે જે તમારું મૂલ્ય છે એ પણ એટલું ચોક્કસ નહીં, બરાબર. તો આવી બહુ બધી ગણતરી હોય તો લઘુત્તમ સાર્થક અંક આપણે પેલું શું નિયમ પકડી રાખ્યો? લઘુત્તમ સાર્થક. તમે શું કીધું કે લઘુત્તમ સાર્થક? આ ભલે લઘુત્તમ સાર્થક અંક કીધું પણ તો બહુ બહુ દાખલો હેડે તો વચ્ચે વચ્ચે જે સ્ટેપો છે એની અંદર એક સાર્થક અંક વધુ લેવો, બરાબર. દરેક જગ્યાએ કેટલા લઘુત્તમ સાર્થક અંક પકડી રાખીએ તો છેલ્લે આવશે તો અનિશ્ચિતતા રહેવાય, બરાબર. એવું કહેવા માંગે છે. અંકગણિતીય ગણતરીના પરિણામમાં અનિશ્ચિતતા નક્કી કરવાની રીત. તો આ રીતો, ઓકે. ચાલો, બોર્ડમાં તમને ઉદાહરણ 2.13 અને 2.14 દેખાતા હશે. રકમ આપી છે, રકમ બરાબર વાંચી લે, બરાબર. પેલો 2.13 ની વાત કરીએ. જો પહેલા તો આ ઉદાહરણ આપણે છેલ્લે જે સાર્થક સંખ્યાઓની વાતો કરી છે, બરાબર. અને સાર્થક સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયા મતલબ કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, બરાબર, એ ખબર હશે તો આનું સોલ્યુશન થઈ. તો અહીંયા તમને યાદ કરાવું કે સાર્થક સંખ્યાઓ જો સરવાળા બાદબાકી હોય તો બીજા નિયમો તો સેમ છે, ખાલી દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો દશાંશ ચિહ્ન પછી જે લઘુત્તમ સાર્થક અંક હોય પરિણામમાં પણ એટલા લઘુત્તમ સાર્થક અંક રાખવા દશાંશ ચિહ્ન પછી. ચલો, ત્યારબાદ ગુણાકાર ભાગાકાર. તો ગુણાકાર ભાગાકારની અંદર જે પણ તમને અવલોકનો આપ્યા છે એનો લઘુત્તમ સાર્થક અંક, લઘુત્તમ જે પણ લઘુત્તમ સાર્થક અંક હોય પરિણામમાં પણ એટલા દર્શાવો. આ બે નિયમ ધ્યાનમાં રાખો. તો અહીં દાખલામાં આવી જઈએ. અહીંયા આપણને શું કીધું છે કે ભાઈ કોઈ ઘરની બધી બાજુનું માપેલું મૂલ્ય 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘરનું કુલ ક્ષેત્રફળ તથા કદ શોધો. ક્ષેત્રફળ અને કદ શોધવાનું છે. કોનું? ઘરનું, બરાબર. અને ઘન છે પાછું એનું બધી બાજુ માપેલું મૂલ્ય, બધી બાજુનું મૂલ્ય એક જ છે, બધી બાજુનું મૂલ્ય એક જ આપ્યું છે. એનો મતલબ એ કેવો સમઘન થઈ ગયો ને. જો આપણી પાસે આ પ્રકારની પરિસ્થિતિ થઈ એનો મતલબ આ થયો ને. ચાલો,
સમજાય છે વસ્તુ? આ રહ્યો આપણો સમઘન, જેમ કે બધી બાજુ મૂલ્ય એક જ હોય એટલે સમઘન જ થયો ને. એલ આ પણ એલ, આ પણ એલ, આ પણ એલ, બધા એલ જ છે. બધી લંબાઈ કેવી સરખી. તો અહીંયા સમઘનની લંબાઈ, અને લંબાઈ તમને આપી છે. લંબાઈ ભાઈ કેટલી આપી છે? તો લંબાઈ એલ બરાબર મને 7.203 મીટર બરાબર લંબાઈ આપી છે. ચલો મારે શું કરવું છે? તો યોગ્ય સાર્થકનું સુધી પૂરું ક્ષેત્ર. તો આ સમઘનનું પૃષ્ઠ ક્ષેત્રફળ. ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ અહીંયા સમઘન છે ને લંબાઈ ગુણ્યા લંબાઈ. પણ હા, જો સમઘન છે ને, સમઘન છે તો એની આ બાજુ, હવે આ બાજુની આ લંબાઈ અને પહોળાઈ, પછી આ બાજુ એની પણ લંબાઈ અને પહોળાઈ, પછી આ બાજુ એની પણ લંબાઈ પહોળાઈ, આ બાજુ લંબાઈ પહોળાઈ, પાછળ લંબાઈ પહોળાઈ, આ બાજુ લંબાઈ પહોળાઈ. ટોટલ બાજુ કેટલી છે? 6 થઈ ને. 1 2 3 4 ના આગળ પાછળ 5 છે. તો 6l² સૂત્ર લખું. સમજાઈ ગયા વાત? 6 બાજુ અને ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, કેમ કે સમ છે એટલે બરાબર. નહીં તો લંબાઈ ગુણ્યા પહોળાઈ લખો. સારું, ચલો 6 l કેટલો ભાઈ? તો 7.203 આખાનો વર્ગ. ચલો વર્ગ કરો, 6 વડે ગુણો, કેલ્ક્યુલેટરમાં કામ કરો. તમને ખબર છે, તમે નહીં લખો તો હું લખવાનો તો છું જ. ચલો કેટલું મૂલ્ય છે? તો કે ભાઈ 311 પોઈન્ટ કેટલા છે? 299 અને 254 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે, એટલે મીટર સ્ક્વેર એકમ થશે. ચાલો હવે આ જે આખું પરિણામ મળ્યું, શું કીધું છે? યોગ્ય સાર્થક અંક સુધી બરાબર દર્શાવવા. તો હવે આપણું જે મૂળ મૂલ્ય આપેલું છે, મૂળ મૂલ્યની અંદર સાર્થક અંકો કેટલા કેટલા ખબર છે? 4 છે. તો પરિણામમાં પણ સાર્થક અંક કેટલા? 4. તો ચલો આને રાઉન્ડ ઓફ કરીએ. રાઉન્ડ ઓફ કરો. હવે રાઉન્ડ ઓફ કરો તો ક્ષેત્રફળ એ કેટલું મળે છે? તો 4. 1 2 3 4 બરાબર. હવે જો એ 9 છે, 9 છે એટલે 5 કરતા વધુ, 5 કરતા વધુ એટલે 1 ઉમેરવા પડશે. તો કેટલા થશે? 311.3 મીટર સ્ક્વેર. સમજી ગયા? નિયમો ખબર? ઓકે. ચલો બીજું શું કરવાનું કીધું છે? કદ શોધવાનું કીધું છે. કદ શોધી કોનું કદ? સમઘન. તો કે ભાઈ સમઘનનું કદ. હવે કદનું સૂત્ર શું છે? તો કે કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પણ અહીંયા તો બધી લંબાઈ છે ને, પહોળાઈ ઊંચાઈ છે જ નહીં. તો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. તો l ઘન લખી દઉં. l કેટલું? r તો કે 7.203 આખાનો ઘન. 7.203 નો ઘન કેટલો થાય? કરો લખો. 373 પોઈન્ટ કેટલા છે? 7147 અને 544 મીટર ક્યુબ કદ છે ને, એટલે કદનો એકમ શું થશે? મીટર ઘન થશે. ચાલ હવે અહીંયા પણ લંબાઈમાં સાર્થક અંક કેટલા? 4. તો જવાબમાં કેટલા હોવા જોઈએ? 4. 1 2 3 4 આ 1 છે, 5 કરતા નાની છે એટલે 7 એમને રાખો. તો ભાઈ હવે રાઉન્ડ ઓફ કરતા આપણો જવાબ કેટલો મળ્યો? 373.7 મીટર ક્યુબ. સમજી ગયા? આપણું કદ, કદને b વડે દર્શાવ. મળી ગયું રાઉન્ડ ઓફ કરતા. થઈ ગયું કામકાજ. ચલો ક્ષેત્રફળ કદ મળી ગયું. મેઇન વસ્તુ શું? તો આ નિયમોથી રાઉન્ડ ઓફ કરવાનું ધ્યાન રાખવાનું. બીજી તો ગણતરી તમને આવડે, સૂત્ર આવડે, સૂત્રનો કિંમત મૂકી ગણતરી આવડે, પણ રાઉન્ડ ઓફ કરવાનું ધ્યાન રાખવાનું. ઓકે સારું. ચલો ત્યારબાદ અહીંયા આવી જાવ 2.14. શું કહે છે કે 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. કોઈ પદાર્થ આટલી જગ્યા રોકે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધો. સાર્થક અંકોને ધ્યાનમાં રાખવાનું, પછી મેં કામ કરે અને ઘનતા શોધવાનું કીધું. ચલો કોઈ પદાર્થનું દળ, પહેલા તો ઘનતાનું સૂત્ર યાદ કરો. ખબર છે ઘનતા બરાબર શું કહું? તો કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. બરાબર. દળ અને કદ આપ્યું છે. દળ કેટલું? તો 5.74 અને કદ કેટલું? તો 1.2. કરો ભાગાકાર. કેટલો છે? કેટલો છે ભાઈ? 4.87 અને 3 4.87
ચાલો ઘનતા છે, ઘનતાનો એકમ શું લખવું? તો દળ. દળ એટલે કે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ગ્રામ કે સેન્ટીમીટર ગ્રામ છે. ચાલો શું કરવાનું બાકી? તો આપણી જે મૂળ સંખ્યા છે, આ ગુણાકારની ક્રિયા હતી અહીંયા, એ ભાગાકારની ક્રિયા. મૂળ સંખ્યા છે, મૂળ સંખ્યામાં સાર્થક અંકો. ચલો અહીંયા સાર્થક અંકો કેટલા? 3. અહીંયા સાર્થક અંકો કેટલા? 2. ઓછા કયા? લઘુત્તમ કયા? તો 2 ઓછા છે ને, 3 તો વધુ છે, 2 ઓછા. તો અહીંયા પણ સાર્થક અંક કેટલા જોઈએ? 2 જોઈએ. 2 જોઈએ. ચલો અહીંયા 2 સુધી રાખવાનું છે, એ 7 છે. એક ઉમેર દો, કેટલા થયા? તો ચલો મત પૂછું કે ભાઈ રાઉન્ડ ઓફ કર, રાઉન્ડ ઓફ કરતા ઘનતા, ઘનતાને મોટા ભાગે આપણે રો સંકેત વડે દર્શાવીએ. 4 પોઈન્ટ કેટલા લખું? 8 ની જગ્યાએ 9 થઈ ગયા. ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે ઈ કરતા બરાબર આવડે છે, આ તો તમને ખબર છે, સૂત્રો તો આ માટે નવા નથી. બરાબર, ગણતરી તો આવડે જ છે. ખાલી સાર્થક અંકો ધ્યાનમાં રાખવાની વાત છે. બરાબર.